ગુડ મોર્નિંગ નાના કરણપુરા. ચાલો બધા બાળકો તૈયાર. આજે આપણે જવાના છીએ રતનપુરા 555 ફાર્મમાં, જ્યાં બાળકો અવનવી વાનગીઓ આરોગશે, ક્રિકેટ રમશે, ખોખો રમશે અને વનભોજનની મજા માણશે. આ ખેતર તો જુઓ, કેવો ઘઉંનો પાક લહેરાઈ રહ્યો છે. આંબાવાડીઓ, જામફળની વાડી, ચીકુની વાડી, સુંદર મજાનો કેવો દ્રશ્ય દેખાય છે. જુઓ તો ખરા. દર્શક મિત્રો, અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકામાં આવેલું રતનપુરા ફાર્મ એ ખૂબ જ સુંદર અને રમણીય છે. મારી તો સૌથી પ્રિય જગ્યા છે, જ્યાં મને દર વર્ષે આવવાનું ખૂબ જ મન થાય. આ વર્ષે અમારી નાના કરણપુરા પ્રાથમિક શાળા અને મોટા કરણપુરા પ્રાથમિક શાળા, આ બંને શાળાઓના બાળકોએ આ રતનપુરા ફાર્મની મુલાકાત લીધી અને ખૂબ જ આનંદ કર્યો. જુઓ, બાળકો કેવા ખુશી ખુશીથી આવી રહ્યા છે, કેટલા ઉમંગ અને ઉત્સાહમાં દેખાઈ રહ્યા છે. તો ચાલો આપણે જોઈએ બાળકોને હવે પ્રાર્થના કાર્યક્રમની શરૂઆત કરવા. બંને શાળાઓના બાળકોએ પ્રાર્થના, ભજન અને ધૂન ગાઈને આજુબાજુના વાતાવરણને ભક્તિમય બનાવી દીધું. ત્યારબાદ બાળકોની માંગણીને ધ્યાનમાં રાખીને અમે થોડીક અંતાક્ષરી પણ રમ્યા. પછી તો બાળકોને પ્રિય એવી રમતોની શરૂઆત થઈ. આ બાળકી કેવો આનંદ માણી રહી છે. હવે આપણે રસ્તા ખેંચ બાજુ આવી ગયા છીએ. જુઓ, બાળકીઓ કેવી ખેંચી રહી છે. અહીં બુદ્ધિ અને બળ બંનેની જરૂર પડે છે. જોઈએ કોણ જીતે છે, મોટા કરણપુરાની બાળકીઓ કે નાના કરણપુરાની બાળકીઓ. વેગ, એક ધડામ. રમતા રમતા તો પડી પણ જવાય. હવે આવ્યો છોકરાઓનો વારો. જોઈએ કોનામાં બળ અને બુદ્ધિ બંને વધારે છે. ખેંચો, બરાબર ખેંચો. હવે અહીં જેનું બળ વધારે હશે એ બાજી મારી જશે. જોઈએ કોણ જીતે છે. બે બાજુની ટીમ ખૂબ જ મજબૂત છે. હવે આ રમતનું નામ શું છે બાળકો, તમે જાણો છો? મને કમેન્ટ કરી જરૂર બતાવજો. બહુ જ મજા આવે આ રમત રમવામાં. આ રમતમાં બંનેની ભાગીદારી ખૂબ જ મહત્વની છે. જો બંને સાથે મળીને રમે તો જીત ફાઇનલ. હવે આવી રહ્યા છે આપણા દેડકા. દેડકા નહીં, વિદ્યાર્થીઓ, પણ આજે આ દેડકા બની ગયા છે. જુઓ તો ખરા, કેવા ડ્રાઉં 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 કરીને કૂદકા મારી રહ્યા છે. કેટલાક તો જુઓ દોડી પણ નથી શકતા. અને આ પીળો દેડકો તો કેવો દોડે છે. હવે આવી છે આપણી બધાની જૂની અને જાણીતી રમત દોડ. કેવા દોડી રહ્યા છે અને આજુબાજુ બેઠેલા બધા એમનો આત્મવિશ્વાસ વધારી રહ્યા છે. હાશ, હવે તો ભૂખ લાગી ગઈ. લાગે જ ને, આટલી બધી રમતો રમ્યા હોય પછી ભૂખ કોને ન લાગે. જુઓ કેવું સરસ જમવાનું લાવ્યા છે. શાક, ભાખરી, પૂરી, સમોસા, ચીક્કી, મમરાના લાડુ, તલના લાડુ અને અમુક છોકરા તો મરચું પણ વાટીને લાવ્યા છે. અને અમને કહેતા હતા કે બેન, મરચું અને રોટલો ખાઓ, બહુ મજા આવે.
પોતાના ઘરેથી નાસ્તો લાવેલો જમ્યા બાદ બાળકો દાબેલીનો નાસ્તો ખાઈ રહ્યા છે અને અમારા શિક્ષક મિત્રો એમને ભાવથી પીરસી રહ્યા છે. ચલો હવે જોઈએ સાપ અને મદારીનો ખેલ. અસલી નહીં હો, ડરી ના જતા. આ તો અમારા વિદ્યાર્થીઓ સાપ અને મદારી બન્યા છે. ત્યારબાદ મોજ મસ્તી. કેવા ખુશખુશાલ થઈને નાચી રહ્યા છે. શિક્ષક મિત્રો પણ સાથે જોડાઈ ગયા છે. હવે આવી ગઈ ટીમલી. ટીમલી ક્યારે રમાય છે ખબર છે? મને કોમેન્ટમાં જરૂર બતાવજો. એ પ્રેમની ભાષા જે મારા શ્યામની છે એ આવડે છે મન બહુ ABCD માં અક્ષર જાજા રે મને ગમે કયું છેલ્લે રતનપુરા ફાર્મ હાઉસના જે મેમ્બર્સ છે એમનો ખૂબ ખૂબ આભાર કે અમને દર વર્ષે આ સુંદર મજાના સ્વર્ગ જેવી જગ્યામાં આવવાની અનુમતિ આપે છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને મિત્રોને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા.